વિજયસિંહ ભગવાનમાં એટલો ભાવ રાખે, પરમાત્મા દ્વારિકાધીશમાં એટલી એની પ્રીતિ. એમાં બરાબર એક વખતના સમય માર્ગમાંથી બહુ બધા લોકો દ્વારિકાની જાત્રાએ જતા હતા. વિજયસિંહને થયું મારે જાત્રા કરવી છે, એટલે પોતાના પત્ની ગંગા એમણે પોતાના પત્નીને પૂછ્યું, બધા લોકો જાત્રાએ જાય છે, તમે કહો તો હું જાઉં? અરે જાવ ને, એમાં શું પૂછવા આવવાનું હતું? દ્વારકા જતા હોય તો જતા આવો તમે. આ વિજયસિંહ એટલે હું તમને કહું કે જેણે પોતાની આવરદાના અંતિમ ક્ષણ સુધી જેણે પરમાત્મામાં મન રાખ્યું એ બોડાણા, કે જે બોડાણાનું ગાડું હાકીને ભગવાન દ્વારિકાથી છેક ડાકોર ગયા હતા. પણ ક્યારે કે જ્યારે અવસ્થા પૂરી થવા આવી, છેક બોડાણા ડાકોરથી ચાલીને દ્વારિકા આવે, દ્વારિકાથી ચાલીને પાછા ડાકોર જાય. પણ જ્યારે ડાકોરથી આવે ને ત્યારે પોતાના હાથે વાવેલા એ તુલસીની માળા બનાવી અને ભગવાન ઠાકોરજી હાટું લઈને આવે. આ કૃષ્ણને તુલસીની માળા બહુ વાલી છે, પરમાત્માની એ તુલસીની માળા ધરે. વિજયસિંહ પોતે જાત્રામાં જાય છે, એટલા ભગવાનના ભાવથી ભજન કીર્તન ગાય કે એની સાથે ચાલનારા લોકો આનંદમાં અને આનંદમાં નાચા કરે, કૂદ્યા કરે. કેમ દ્વારિકા આવે એની ખબર ન પડે. પછી તો ભગવાન દ્વારિકાધીશનું એમને આપણી ભાષામાં કહીએ તો એક આમ લત લાગી ગઈ કે મને કૃષ્ણ દર્શન કરવા છે. અને આ સંસારમાં ટેવ પાડવી હોય ને તો ભગવાનના દર્શનની પાડજો, બાકી બીજી ટેવ પાડીને તો ટેવ તમને પાડી દે. યાદ રાખજો, પહેલા ટેવ આપણને પડે છે અને પછી ટેવ આપણને જ પાડી દે છે. ભગવાનના દર્શન કરવા માટે આવે, ભગવાનને તુલસીની માળાઓ આપે. જ્યારે બોડાણા ડાકોરથી આવી અને અહીંયા આવ્યા દ્વારિકામાં, ભગવાનને ભાત ભાતના હીરા મોતીના હાર ઝવેરાતા. આ તુલસીની માળાનું તમને એટલા માટે કહું છું કે બોડાણાએ પહેલી વાર ભગવાનના અંગ ઉપર આટલા બધા હીરા ઝવેરાતના હાર ઉપર તુલસીની માળા જોઈને ત્યારે એણે નક્કી કર્યું હતું કે દર વર્ષે મારા હાથથી વાવેલા એ તુલસીનું જતન કરી અને એ તુલસીનો ક્યારો લઈને અહીંયા આવું અને અહીંયા આવી અને એ પાનને તોડી અને એમાંથી એક માળા બનાવીને મારા ઠાકોરજીને અર્પણ કરવી. ભગવાનને માળા અર્પણ કરે, પોતાના હાથે વાવેલા તુલસીઓ. અને તુલસીને હંમેશા એક એક પાન તોડવાનું હોય, ડાળખા નહીં. તુલસીની માળા ઠાકોરજીને પાનની બનાવી દેવાની છે, ડાળખાની નહીં. તુલસીની વાત આવી છે તો જરા તમને સાવધાન કરી દઉં. દેવી ભાગવતમાં લખ્યું છે કે એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે જે તુલસી પત્ર તોડે છે એ તુલસી પત્ર નથી તોડતો, ભગવાન વિષ્ણુનું મસ્તક કાપે છે. બારસના દિવસે તુલસી પત્ર ન તોડશો, પૂનમના દિવસે તુલસી પત્ર ન તોડશો. તુલસી પત્રને તોડતા હોય ત્યારે પહેલા સૌથી પહેલા માં તુલસીને વંદન કરવા, કારણ એ સતી વૃંદાનો અવતાર છે, સામાન્ય નથી એ. અને જેના ઘરમાં તુલસી હોય એ લોકોએ એક કાર્ય અવશ્ય કરવું કે તુલસીના ક્યારામાં હંમેશા શાલિગ્રામ રાખવા, તુલસીના ક્યારામાં હંમેશા શાલિગ્રામ મૂકવા. શાલિગ્રામ રાખ્યા વગરના તુલસી બહુ વધારે સમય તમારા ઘરમાં નહીં રોકાય, વનમાં જતા રહેશે. માટે શાલિગ્રામ અને તુલસીને ક્યારેય જુદા ન કરશો. તુલસીની માળા બનાવી અને ભગવાનને અર્પણ કરે છે. નિયમ કર્યો કે વર્ષો વર્ષ આવું. ઘરે આવીને વિજયસિંહે તુલસી વાવ્યા અને એ તુલસી મોટા થયા તો એની માળા બનાવવા માટે થઈ ભગવાનને તુલસી અર્પણ કરવા માટે પોતે ચાલીને આવે. અને આમ કરતા કરતા બોડાણાને 90 વર્ષ થયા છે. 90 વર્ષ થયા. હવે તો શરીર ચાલતું, હવે ધીમે ધીમે ચાલવાનું બંધ થઈ જાય છે. બોડાણા ડાકોરથી લઈ અને દ્વારિકા સુધી 70 વર્ષ આવ્યા. કેટલા વર્ષ? 70 વર્ષ સુધી તે દ્વારિકામાં આવ્યા છે. અને જ્યારે 90 વર્ષ થયા, પોતાની અશક્તિનો એક કરાર ભગવાન દ્વારિકાધીશના મંદિરમાં આવીને કીધું કે હે ઠાકોરજી, હવે શરીર નથી ચાલતું, હવે કદાચ અવાય ન અવાય ખબર નથી,
ભગવાન દ્વારિકાધીશની સામે ઊભા ઊભા બોડાણા આંખમાંથી આંસુડા પાડીને એટલું કહે છે, ભગવાન આ 70 વર્ષ અહીંયા આવવામાં એટલો આનંદ થતો હતો ને કે તમને મળવાનું હતું, પણ હવે કદાચ આ શરીર નથી ચાલતું તો મનમાં વિચારીએ કે હવે દ્વારિકા નહીં અવાય તો આંખ રડી પડે છે. તમને મળવા નહીં અવાય તો મારી આંખ રડી પડે છે, પણ બસ મારી પ્રાર્થના એટલી છે, હે ઠાકોરજી, કદાચ તારો બોડાણા હવે તારી પાસે ન આવી શકે તો પ્રભુ મારો સમય તમે સાચવી લેજો હો, મારો સમય તમે સાચવજો. સમય મારો સાધ જેવાલા, કરું હું કાલાવાલા, અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહીં રહે ભા. રે સમય મુખે તુલસી દેજો, એ જો યમુના પાન, સમય મારો સાધ જેવાલા. રડતા રડતા બોડાણા પ્રાર્થના કરે છે, જાઉં છું મારા નાથ, હૃદય ઉપર પથ્થર મૂકીને યાદ રાખજો, મારો અંત સમય ચૂકી ન જતા હો. મેં 70 વર્ષ તમારી પાસે આવ્યો છું, મારી એટલી પ્રાર્થના છે કે મારો અંત સમય આવે ત્યારે ઠાકોરજી એકવાર દર્શન દેવા આવજો ને, એકવાર આવજો તમે. જીભલડી મારી પરવશ બનશે ને, હારી બેસું હું હા. એરે સમય મારી વારે ચડીને રાખજે તારું નામ, સમય મારો મારી જીભ પરવશ થઈ જાય, મારાથી બોલાતો નહીં હોય, મારી જીભનો લવો નહીં વળતો હોય ને એવા સમયે ભગવાન એટલી કૃપા કરજો કે મારા જીભ ઉપર તમારું નામ રહે. અને છેલ્લી પ્રાર્થના એટલી છે, કંઠ રૂંધાશે નાડીઓ તૂટે, તૂટશે જીવન દોર. તેરે ટાણે મારા અલબેલાજી કરશે બંસી શોર, સમય મારો મારું કંઠ રૂંધાઈ જશે, મારા જીવનની દોરીઓ તૂટી જશે, પણ એવા સમયે ઠાકોરજી એકવાર વાંસળીનો નાદ સંભળાવજો. બોડાણા કહે છે, આંખલડી મારી પાવન કરજે, દેજે એક જલાણ. ભગવાન પાસે બોડાણાએ માંગ્યું એટલું નહીં, વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મએ કહ્યું, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ. હે ભગવાન, મારી પ્રાર્થના એટલી છે, તમે પ્રતીક્ષા કરો, ક્યાંની? મારા મૃત્યુ આવે એની, મારા મરણને સુધારજો. આ સંસારમાં જીવન સુધરે કે ન સુધરે, પણ ભગવાન પાસે એટલું મગાય, હે ભગવાન મારું મરણ સુધરી જાય એટલી કૃપા કરજો. અને જેનું મરણ સુધરે ને સમજવાનું, એનું જીવન સુધરી ગયું હોય તો જ મરણ સુધરે, નકર ન સુધરે. મારી પ્રાર્થના સાંભળજો, અંત સમયે દર્શન આપીને મારી આંખને પાવન કરજો ભગવાન, મારો આ ભવ સુધારજો ભગવાન, મારી અંતિમ વેળા સુધારજો. હવે કદાચ આ બોડાણા નહીં આવે, હવે ભગવાન સાચું કહું, દ્વારિકાના મંદિરમાં ઉભા ઉભા બોડાણા ભગવાનની સામે રોતા રોતા કહે છે, ભગવાન તમને જોતા જોતા આ હૈયું ભરાતું જ નથી. જેટલી વાર જોઈએ એટલી વાર એમ થાય છે કે હજી જોયા કરીએ, હજી જોયા કરીએ. છેલ્લી વાર બોડાણા ભગવાનની સામે બેસી અને ભગવાનની માળા તૈયાર કરે, તુલસીની માળા તૈયાર કરી ભગવાનના પુનિત ચરણોમાં તુલસીની માળાને અર્પણ કરે. ભગવાનના મંદિરનો દરવાજો બંધ થાય છે, ધીમે ધીમે મંદિર બંધ થતું આવે. આમ બે મંદિરના દરવાજાની વચ્ચેની જગ્યામાંથી બોડાણા ભગવાનને જોવે છે, છેલ્લી વાર ભગવાનને જોવે છે. ભગવાનને પ્રણામ કરી, ઠાકોરજીને પ્રાર્થના કરી અને ધ્રુજતા ધ્રુજતા 90 વર્ષની ઉંમરે બોડાણા પોતાના ઉતારે આવે છે. પોતાના ઉતારે આવી અને જ્યારે સુતા છે, બોડાણાને દ્વારિકા છોડીને જવું ગમતું નથી, ઊંઘ નથી આવતી બોડાણાને, બસ પ્રભુની મૂર્તિ દેખાયા કરે છે.
અંતે ભગવાને લીલા કરી. ભગવાને એમને નિદ્રાને આધીન કર્યો અને બોડાણા સૂઈ જાય છે ત્યારે વહેલી સવારમાં એક સપનું આવે છે બોડાણાને. સ્વપ્નમાં ભગવાન પોતે સ્વયં આવ્યા છે. ઠાકોરજી પોતે સ્વપ્નમાં આવી બોડાણાના માથે હાથ મૂક્યો. ભગવાન બાજુમાં બેસી ગયા છો. બોડાણાના માથા પર હાથ મૂકી અને બોડાણાને કીધું છે, બોડાણા એકવાર આવજો, હજી એકવાર આવજો બોડાણા. પણ હવે જ્યારે આવો ને ત્યારે એકલા ન આવશો, ત્યારે સાથે એક બળદ ગાડું લેતા આવજો. આ સામાન્ય સ્વપ્ન નહોતું, એક ગાડું લઈને આવજો. બોડાણાએ ઘરે આવીને પોતાના પત્નીને વાત કરી છે, દેવી મને ભગવાન સપનામાં આવ્યા હતા અને ભગવાનને મેં કીધું કે પ્રભુ હવે હું નહીં આવી શકું. તો ભગવાને એમ કીધું કે હવે એકવાર આવજો ને ગાડું લઈને આવજો. હવે મારી તો સ્થિતિ નથી, ગાડું ક્યાંથી લાવું. બોડાણાએ આજુબાજુમાંથી પડોશમાંથી કોઈના બળદ માગ્યા, કોઈનું ગાડું માગ્યું અને માગ્યા બળદે બોડાણા એક વખત ફરી વાર ભગવાનને મળવા માટે આવે છે. તુલસીનો ક્યારો લઈ અને પ્રભુના ચરણારવિંદમાં તુલસીની માળા અર્પણ કરવા માટે બોડાણા આવે. ભક્તોએ, કવિઓએ, સંતોએ લખ્યું છે કે બોડાણા જ્યારે માગ્યું બળદગાડું લઈને આવે છે ને ત્યારે આવ્યો ત્યારે બળદગાડું બોડાણાએ હાંક્યું હતું, પણ ગયા ત્યારે મારા ઠાકોરજી કૃષ્ણએ ગાડું હકાવીને દ્વારિકા ગયા છે. અંદર સુવાડી દીધા બોડાણાને. આ કથા મારે એટલા માટે તમને કહેવી હતી, આ સંસારમાં એક તો એવો વ્યક્તિ બતાવો જેની પ્રાર્થના મારા કૃષ્ણે સાંભળી ન હોય. એક તો એવો બતાવો જેની ભગવાને પ્રાર્થનાને સમજ્યા ન હોય. જો કૃષ્ણ દ્વારિકાથી છેક ડાકોર જવા તૈયાર થતા હોય તો એ દ્વારિકાવાળો કૃષ્ણ ત્યાં બેઠો બેઠો તમારી ઈચ્છાઓ સંપન્ન ન કરે. પણ એના માટે તમારો ભાવ હોવો જોઈએ. સંસારના કામને છોડી દો થોડી વાર. આપણા સગા ભાઈની ઘરે દીકરાના લગ્ન હોય અને આમંત્રણ પત્રિકા આવે તો જવાય, પણ દુશ્મનની ઘરે ભગવાનની કથા હોય ને આમંત્રણ પત્રિકા ન આવે ને તોય જઈને છેલ્લે બેસી જવું. ભગવાનની કથા માટે વ્યુ જાવ, ભલે દુશ્મનની ઘરે કથા હોય. આવો સમય ન બગાડશો. આવો સમય પાછો ક્યારે આવશે નક્કી નહીં. ભગવાનની કથા ક્યારે મળશે નક્કી નહીં. અને આ ભગવાનની કથાથી આપણે ક્યારે મળશું એ નક્કી છે. આ સમય બગાડતા નહીં. અને જેણે સમય બગાડ્યો એનું જીવન બગડ્યું. સમય ગયો તો જીવન ગયું. આડોશી પાડોશીને બધાઈને લઈને કથામાં જવું, સત્સંગ કરવા બધાઈને જવું. એવું ન હોય કે આપણે સત્સંગમાં ન જવાનું હોય. બધાને સત્સંગમાં જવાય. ગામડાના એક અભણ બેન હતા ને, તો એ બરાબર કથામાં જતા હતા. તે બાજુમાં એક બેન ભણેલા ગણેલા રહેતા હતા, એ કામ કરતા હતા. એને કીધું હાલો કથામાં. તે ઓલા બેન જરા ભણેલા હતા, એને કીધું ના હું બીજી છું. એને ઇંગ્લિશમાં કીધું હું બીજી છું. આ ગામડાના બેન સમજ્યા આવડું એ કે હું તમારા ભાઈને ત્રીજી છું, પણ કથામાં તો જવાય. કે રામના કામ માટે થઈ અને નીકળી જાઓ, રામની કથા માટે નીકળી જાઓ. અને જ્યારે જ્યારે આ સંસારમાં કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે ભગવાનના નામની વીટી મોઢામાં મૂકી દો. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ્દી લાંધી ગઈ અચરજ નાહી. જલ્દી લાંધી ગઈ અચરજ નાહી. આ સંસારમાં હે જીવ તું પ્રભુના દર્શન માટે આવ્યો જા. હે જીવ તું પ્રભુની પ્રાર્થના કરવા આવ્યો જા. ઈશ્વરની પ્રાર્થના કરતો. બાકી તો આ સંસારમાં જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી નવરાઈ કોને છે? અરે ઘણાને તો મરવાની નવરાઈ નથી. હા ગુરુજી હું કે અરે ભાઈ મરવાની નવરાઈ નથી. એ આવશે એટલે નવરો થઈ જવાનો છો. जब तक रहेगी जिंदगी फुर्सत न होगी काम से, कुछ वक्त तो ऐसा निकालो कि प्यार कर लो राम से. જિંદગી છે ત્યાં સુધી તને નવરાઈ નહીં મળે. નાનો હશે ત્યારે ભણવામાં જાહે,
મોટો થશે ત્યારે વળી પાછો પરણીને પત્નીને આમથી તેમ ફેરવવામાં જાહે, પછી ઘર હકાવવા માટે થઈ અને પૈસા કમાવામાં, પછી છોકરાઓને ભણાવવામાં, એ છોકરો મોટો થાય તો એના લગ્ન કરવામાં તારો સમય જાહે. એ લગ્ન કરી લે તો વળી પાછો છોકરાને થોડીક મદદ કરવા હાટું કામ ધંધો કરીશ. આમ કરતો કરતો છેલ્લે મરી જઈશ પણ નવરું નહીં થતું. એટલે કહું છું, જબ તક રહેગી જિંદગી ફુરસત ન હોગી કામ સે, કુછ વક્ત તો એસા નિકાલો કે પ્યાર કર લો શામ સે. કંઈક તો એવો સમય નિકાળો કે પ્યાર કરવાનું મન થઈ જાય. પણ અત્યારે લોકો જેટલો માણસોને પ્રેમ નથી કરતા એટલો કૂતરાને પ્રેમ કરે છે. હા, હું ખરેખર આમ આઉટ ઓફ ઇન્ડિયા જાઉં ને ત્યારે હું જોતો હોઉં, જેટલું નાના છોકરાને ન તેડે એટલું કૂતરાને તેડે. એ જ બધું કરે છે. પૃથ્વી તણો પિંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે, અને જગ ચાક ફેરવનાર ઈ કુંભાર બેઠો ક્યાં હશે. જગ ચોર છે બૂટા ભર્યા ક્યારે કિનારી છાપશે, બીબા કહો કેટલા હશે ને રંગરેજ બેઠો ક્યાં હશે. આ દુનિયાના જેટલા પણ માટલા બનાવે કુંભાર ક્યાં હશે? ઓલા કુંભારની વાત નથી કરતો હો, કે ચાકડા ઉપર એ માટીનો પીંડો મૂકે એને ચલાવે ને પછી એમાંથી માટલું બનાવે. એ કુંભાર નહીં. હું તો આ મંદિરમાં બેઠા એ કુંભારની વાત કરું છું કે મારા તમારા જેવા કેટલા માટલા બનાવ્યા એને. અને આ રંગરેજ કેવો, કોઈને એક સરખો રંગે ન આપ્યો, બધાને અલગ અલગ. અને સૌથી મોટી વાત તો એ છે કે બીબા કેટલા એની પાસે, કેટલા બીબા એની પાસે. હવે ખાલી એક વખત તમે કલ્પના કરો, એક જ બીબું હોત તો વિચારો તમે, બધાના મોઢા એક જ હરખા, તો કેવું થાત? મોટી રામાયણ ઊભી થાત. કોના ઘરે કોણ જ્યું એ જ ખબર ન પડે. મારી પેલા કોક આવીને બેસી જાય વ્યાસપીઠે તોય ખબર ન પડે. ઘણા ફાયદા ઘણા ગેરફાયદા. ઉઘરાણી કરવા કોક આવે ભાઈ પૈસા, એ હું નહીં, એ તો બીજો કોક. એમાંય બરાબર ઓફિસે ગયા હોય ને ઓફિસમાંથી વહેલા નીકળી અને બાળપણના મિત્રતા મળી જાય કોઈ ક્લાસમેટ, અને એની હારે ઊભા ઊભા પાણીપુરી કે ગુલ્ફી ખાતા હોય ને પત્ની જોઈ જાય તો કેટલો ફાયદો. એ હું ક્યાં હતો? હું તો ઓફિસમાં જ હતો. તો તમારા જેવું મને કોક લાગ્યું. બીબા કહું કેટલા હશે અને રંગરેજ બેઠો ક્યાં હશે. ભગવાને જેવું ઘાટ ઘડ્યો ને, જેવું બીબું બનાવ્યું ને, એવા જ પ્રમાણે ભગવાને ઈ બીબાને જેવો રંગ હારો લાગે એવો ભગવાને રંગ આપ્યો. પણ આપણને ભગવાને આપેલો રંગ ગમતો જ નથી. આપણે નવો રંગ કરવો પડે. પછી નવો રંગ જ્યારે ઉતરે તે ખબર પડે ઓહો હો આ તો બાઘડ બિલા જેવું થયું. હાલ હમણાં મેં સાંભળ્યું હતું, આ ઓલું બ્યુટી પાર્લર કહેવાય ને, શું કહેવાય, બધા રિપેર થવા જાય. એક સાહિત્યકારે એને નામ આપ્યું, એ કે એ બેનોનું ગેરેજ છે. એ કે કેમ જાણે 4 વ્હીલ ગાડી હોય ને એને રિપેર કરવા મૂકતા હતા. પણ મારે તો આ વાત સાથે એટલું કહેવું છે, રચા હે સૃષ્ટિ કો जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. પણ મહાભારત હું આજે વાંચતો હતો ને મને આ દ્રૌપદી માટે થઈને મને મળ્યું કે મારે મહાભારતમાં જ પ્રવેશ કરવો છે. અને જેના થકી મહાભારત આ ઊભું થયું આખું. દ્રૌપદી એટલું બોલ્યા હતા ખાલી કે અંધના અંધ હોય, ત્યાંથી આખું મહાભારત ઊભું થયું છે. મારે તમને એટલી સલાહ નથી આપી, મારે એટલું ખાલી સૂચન કરવું છે કે કઈ જગ્યાએ બોલવું અને ક્યાં મૌન રહેવું. આ બે આવડી જાય તો જીવનમાં કોઈ દિવસ કોઈ સારું બીજું કોઈ ખરાબ કામ ન થાય. જો દ્રૌપદીને ખબર પડી હોત કે મારે બોલાય નહીં અહીંયા, જો દ્રૌપદી મૌન રહ્યા હોત તો મહાભારત ન મળ્યું હોત, અને સીતાજી જો બોલ્યા હોત તો રામાયણ ન મળ્યું હોત કોઈ દિવસ. જ્યારે સીતાજીના પતિ રામને કૈકેયી દ્વારા 14 વર્ષનો વનવાસ દેવાય છે, ત્યારે 14 વર્ષના વનવાસના સમયે સીતાજી બોલ્યા હોત કે મારો પતિ જંગલમાં નહીં જાય તો રામાયણ ન મળ્યું હોત તમને મને. અને આજે અહીંયા મય દાનવે ઊભી કરેલી આ માયાવી નગરી ખાંડવ વનમાં ધૃતરાષ્ટ્રે દુર્યોધનને હસ્તિનાપુરનું રાજ્ય આપી દીધું, અને જંગલમાં હાવ છેવાડાનું ગામડું ખાંડવવન પાંડવોને આપ્યું. પણ સાહેબ, હસ્તિનાપુર કરતા પણ મહાનગરી બનાવી, એવી નગરી બનાવી એ મય દાનવ પાસે કે હસ્તિનાપુરની તો આટી મારી જાય, આપણી ભાષામાં એનું ડાળિયું ન આવે એવી નગરી બનાવડાવી. કેમ?
એ ખાંડવનને સારામાં સારી નગરી બનાવી એનું એકમાત્ર કારણ હતું કૃષ્ણ સાથે હતા. પાંડવોને હારે ભગવાન કૃષ્ણ હતા. આ સંસારમાં જ્યાં ધર્મ હોય છે ત્યાં પ્રભુ હારે હોય છે. અને એ મહાભારતના એ સ્વયંવરમાં કૃષ્ણને પ્રેમ કરવું એટલા માટે ગમે છે. આ સંસારનો માણસ કદાચ કૃષ્ણને પ્રેમ કરે તો સ્વાર્થથી કરે, પણ કૃષ્ણ પ્રેમ કરે એમાં સ્વાર્થ ન હોય. હવે તમે અહીંયા જોજો, એક વરદાન અર્જુનને માગવાનું છે અને એક વરદાન ભગવાન કૃષ્ણ માગવાનું છે. પોતાના માટે જે વરદાન માગે ને એને મોડું મળે છે. અર્જુનનો માગવાનો વારો ઇન્દ્ર પાસે આવ્યો એટલે ઇન્દ્રએ કહ્યું કે માગો. એટલે અર્જુને પેલું વેલું માગ્યું કે મને શસ્ત્ર બળ મળે, મને શસ્ત્ર બળ મળે, મને સારા શસ્ત્રો આપો. એટલે ઇન્દ્રએ કહ્યું કે શસ્ત્ર આપો પણ એક શરતે. શું? તમે તપ કરો, ભગવાન શંકરને પ્રસન્ન કરો, શંકર તમને શસ્ત્ર આપશે. મહાભારતમાં છે. અર્જુન પાસે જે પાશુપાત હતું એ ભગવાન શંકરે આપ્યું છે અને એ શંકરને પ્રસન્ન કરો. હવે ઇન્દ્ર પાસે માંગ્યું તો ઇન્દ્રએ તપ કરવાનું કીધું, તપથી શંકર પ્રસન્ન થાય પછી શસ્ત્ર મળે. પોતાના માટે જે માગે એને મોઢું મળે છે. પણ જ્યારે ભગવાન કૃષ્ણને કીધું કે હવે તમે માગી લો, ત્યારે કૃષ્ણે શું માગ્યું? પ્રીતિમ પાર્થેન શાશ્વતીમ. ભગવાન કૃષ્ણએ માગ્યું પાર્થ સાથે મને શાશ્વત પ્રીતિ આપો. પાર્થ ભલે નાશવંત છે, અર્જુન ભલે ગમે ત્યારે જતો રહેવાનો છે, પણ અર્જુન સાથેની પ્રીત મને શાશ્વત આપી દો. કૃષ્ણએ પ્રીત માગી છે. પણ અહીંયા મારે તમને એટલું કહેવું છે કે અહીંયા પાર્થ એટલે કે પૃથાસુત છે. પૃથા એટલે માત્ર કુંતા જ નહીં, આ પૃથ્વીને પણ પૃથા કહી છે. આ પૃથ્વીને પણ પૃથા કહી છે અને આ પૃથ્વીના જેટલા પણ જીવ છે એ પૃથ્વીના સંતાનો છે. એટલે ભગવાને કહ્યું કે આ પૃથ્વીના જેટલા જીવ છે એ બધા હારે મને શાશ્વત પ્રીતિ આપો. કૃષ્ણ બધા જીવને પ્રેમ કરે છે, માત્ર અર્જુનને નહીં, બધાને. પ્રીતિમ પાર્થેન શાશ્વતીમ, મને બધા સાથે પ્રીત આપો. પણ અહીંયા સ્વયંવરમાં જ્યારે દ્રૌપદીજી પ્રવેશ કરે છે, જેનાથી આખું આ મહાભારત પ્રવેશ કરાયું છે. કેવો પ્રવેશ કરાયો? તો કહે છે વીર કાશ્યમ ઉપાદાય કાંચનમ સમલં કૃતમ અવતીર્ણા તતો રંગમ દ્રૌપદી ભરતર્ષભ. વીર કાંસ્યમુપાદાય કાંચનમ સમલંકૃત. અહીંયા સમલંકૃત આભૂષણોથી શોભતી આવી છે સ્ત્રી. આભૂષણનો ઠઠારો નથી કર્યો, યોગ્ય આભૂષણો પહેર્યા છે. સમલંકૃત, જેટલા સારા લાગે એટલા જ આભૂષણો પહેર્યા છે. બહુ વધારે ઘરેણા પહેરવાથી સારા ન લાગે, યોગ્ય ઘરેણા પહેરીએ તો સારા લાગે. અને એ જ્યારે મારે તમને કૃષ્ણની નજરની વાત કરવી છે. જ્યારે દ્રૌપદી આમ પ્રવેશ કરે છે સ્વયંવરમાં, આખું શરીર જાણે કાંચન જેવું. તામ દ્રૌપદીમ પ્રેક્ષ તદાસ્મ સર્વે કંદર્પ બાણા વિહતા બભૂવ. પોતાની આંખના કામથી બાણ મારતી મારતી જ્યારે દ્રૌપદી આવે છે અને જ્યારે પ્રવેશ કરે છે. હવે તમે મને એટલું કહો કે તમે જ્યારે કોઈ એવા સ્વયંવરમાં બેઠા હોય અને જેનો સ્વયંવર હોય એ સ્ત્રી આવે ત્યારે આપણી નજર ક્યાં હોય? સામાન્ય રીતે તમે પરિવારના 7-8-10 વ્યક્તિઓ એક કન્યા જોવા ગયા હો અને એ કન્યા હાથમાં ટ્રેમાં ધ્રુજતી કપ લઈને આવે, અને પહેલાના સમયમાં તો હતું જ, ગામડે જ્યારે કન્યા જોવા આવે ત્યારે કન્યાને સાડી પહેરવાની, તો પહેલી વખત સાડી પહેરી હોય, હાથમાં ટ્રે લઈને જાય, ધ્રુજે થડ. વરાજો જ્યારે જોવા જાય ત્યારે કન્યા ધ્રુજે અને વરાજો પરણવા જાય ત્યારે વરાજો ધ્રુજે ધડ. હાથમાં ગજરો લઈને ધ્રુજતો હોય આખો. છોડો વાત. પણ જ્યારે તમે કન્યા જોવા ગયા હો અને બધા એકબીજા વાતો કરતા હોય, એમાં બરાબર કન્યા પોતે કોઈ સામગ્રી લઈને તમને પીરસવા માટે આવે, ત્યારે તમે 5 કે 15 જણા ગયા હોય, 15 જણાની નજર ક્યાં હોય? એકમાત્ર કન્યા સામે હોય ને. તો અહીંયા દ્રૌપદી માટે અનેક રાજવીઓ આવીને બેઠા છે બધા, અને એ રાજવીઓ જ્યારે બધા બેઠા છે એમાં કૃષ્ણ પણ બેઠા છે.
ત્યારે બધાની નજર દ્રૌપદી સામે હતી, એક કૃષ્ણની નજર દ્રૌપદી સામે નહોતી. બધા દ્રૌપદીને જોતા હતા અને કૃષ્ણ જે દ્રૌપદીને જોતા હતા એ બધાને જોતા હતા. શું કામ? એને કૃષ્ણ વિચારતા હતા કે અહીંયા બધા છે તો મારા પાંડવો નહીં આવ્યા હોય? ભગવાન પાંડવો છે કે નહીં જોતા હતા, અને એમાં બ્રાહ્મણના વેશમાં રહેલા અર્જુનને ભગવાન જોઈ જાય છે. ઓહો, આવી રહ્યો. બાણોથી છવાઈ ગયેલા કંદર્પ એટલે કે કામ બાણથી ઘવાયેલા બધા જ લોકો, રાજવીઓ દ્રૌપદીને જોવે, અને એ સમયે કૃષ્ણ દ્રૌપદીને જોનારાઓને જોવે છે. દ્રષ્ટવા હિતાન મત ગજેન્દ્ર રૂપાન પંચાભિપદ્માનિવ વારણેન્દ્રાન ભસ્માવૃતાંગાનિવ વ્યવાહાન પાર્થાન પ્રદધ્યો સયદુપ્રવીર. મહાભારતનો આદિ પર્વ એમ લખે છે કે પદ્મની ઓર જેમ ગજ દોડતો જતો હોય એમ દ્રૌપદી આવે છે, એને બધા જોઈ રહ્યા છે. અને એમાં બરાબર જેમ ઓલી રાખ દ્વારા અગ્નિ ઢંકાયેલો હોય, યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત ન હોય ને પછી એમાં અંદરથી અંગારાઓ હોય જ, પણ એ અંગારા ઉપર રાખ પડી હોય એટલે કોઈને દેખાતો ન હોય, પણ એ અંગારાઓ જે રાખની અંદર છે એ અંગારાઓ પણ કોઈને દેખાતા હોય. એમ વસ્ત્ર પરિધાનમાં બેઠેલો અર્જુન બ્રાહ્મણના વેશમાં એને ભગવાન ઓળખી લે છે. કૃષ્ણ પામી ગયા, ઓહો, આ તો પાંડવો છે. બધાની નજર દ્રૌપદી ઉપર, કૃષ્ણની નજર દ્રૌપદીને જોનારાઓની ઉપર હતી. બસ આ મારે તમને કેવું છે, કૃષ્ણ આખો અલગ વ્યક્તિત્વ છે. આપણે બધા દ્રૌપદીને જોવા માટે બેઠા અને કૃષ્ણ આપણને જોવા માટે બેઠા છે કે કોણ પાંડવ છે આમાંથી. જુઓ, આમ જોવા જાવ ને તો નર્મદા નદી છે એ ભગવાન મહાદેવથી જોડાયેલી છે. યમુના નદી છે તો એ ભગવાન કૃષ્ણથી જોડાયેલી છે. પણ ગંગા એક એવી છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયથી જોડાયેલી છે. એકથી નહીં, ત્રણેયથી જોડાયેલી છે. તો આપણને થાય કે આ ત્રણેયથી જોડાયેલી છે કેવી રીતે? પેલું, બ્રહ્માના કમંડળમાંથી નીકળી. બ્રહ્માના કમંડળમાંથી જે જળ નીકળ્યું એમણે ભગવાન વિષ્ણુના ચરણનો અંગૂઠો ધોયો, એટલે વિષ્ણુના ચરણથી જોડાયેલી છે. અને એ ગંગા જ્યારે ભગવાનના ચરણારવિંદમાંથી નીકળે છે અને એનો પ્રવાહ જ્યારે આ ધરતી પર આવે છે અને આ ધરતીને ફાડીને પાતાળમાં ન વહી જાય, એટલે એ ગંગાને ભગવાન શિવે પોતાની જટામાં રાખી છે. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવોથી જોડાયેલી એ પતિત પાવની ગંગા. એટલે કહ્યું કે ગંગામાં કોઈ સ્નાન કરવા જાય, ગંગાનું કોઈ પાન કરે અને ગંગાને ખાલી પ્રણામ કરે, વંદન કરે, દર્શન કરે, તો એ માણસ પવિત્ર બની જાય છે, પાવન બની જાય છે. એક વાત તો એવી પણ છે કે ગંગાજીમાં જે સ્નાન કરવા જાય ને એ બધા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બનીને આવે છે. ત્રણ દેવતાઓના રૂપ થકી આવે. એટલે તમે જુઓ, આપણા વડવાઓ પહેલા હરિદ્વાર જતા, યાત્રામાં જતા એટલે એના સ્વાગત થતા. આપણે ફરવા જાય છે એટલે સ્વાગત જ થતા. પેલા આપણા વડીલો જયારે યાત્રા કરવા જતા અને યાત્રા કરીને આવતા ને તો આખું ગામ એના હામૈયા કરતા કે અમારા બાપુજી, અમારા દાદીમાં યાત્રા કરીને આવ્યા. ઢોલ નગારા વગાડતા વગાડતા, અબીલ ગુલાલ ઉડાડતા ઉડાડતા, હાર પહેરાવીને લઈ આવે અને પછી ગામમાં આવીને પાછા લોટી ઉત્સવ કરે. યમુનાને યાત્રા કરીને આવ્યા, ગોકુળ વૃંદાવન જઈને આવ્યા, હરિદ્વાર જઈને આવ્યા. પણ પેલાના વડીલો યાત્રાએ જતા એટલે એના સન્માન થતા, એના સ્વાગત સામૈયા થતા. હવે આજ તો કઈ જાય ને કઈ હવે ખબર નથી પડતી કોઈ. અને અત્યારે આપણે યાત્રામાં જતા જ નથી, આપણે તો ફરવા જઈએ છીએ. યાત્રા તો એને કહેવાય કે જ્યાં જઈ અને તમે કોઈ પણ પ્રકારની સગવડતા ન માગો, જેવું મળે એવું સ્વીકાર કરીને પણ દુઃખનો અનુભવ કરીને પણ તમે પ્રભુની તમે પ્રાર્થના કરો, એને યાત્રા કહેવાય. આપણે તો 5 સ્ટાર હોટલ ન હોય તો જવું જ નથી, એને યાત્રા ન કહેવાય. શાસ્ત્રોમાં લખ્યું છે કે તમને યાત્રામાં જો જરાય પણ મુશ્કેલી ન પડે તો સમજવું તમારી યાત્રા વ્યર્થ ગઈ છે.
યાત્રામાં મુશ્કેલીઓનો સામનો કરવાનો, ભૂખ લાગે તો પણ ભોજન ન કરવું, ઊંઘ આવે તો સૂવું નહીં, આ બધાનો ત્યાગ કરી અને પ્રભુનું ભજન કરવું, એને યાત્રા કહેવાય. આપણે તો ટ્રેનમાંથી ઉતર્યા, પ્લેનમાંથી ઉતર્યા, પ્લેનમાં ઉતર્યા હોય તો થાકી જાય છે. પ્લેનમાંથી આવ્યા ભેગા પહેલા તો હોટલમાં હોઈ જ જાય, પછી વાત બધી. એટલા માટે મારી આજ પહેલા દિવસે આપ સૌને પ્રાર્થના છે કે ગમે ત્યાં તીર્થમાં તમે જાઓ ભગવાનના દર્શન માટે, તો બસ રહેવા માટે એક ઓરડો મળી જાય, પછી એમાં સગવડતાઓ વીવીઆઈપી માગવી નહીં. અને વીવીઆઈપી સગવડતાઓ જો તમારે હરિદ્વાર, દ્વારકા, વૃંદાવન આમાં જોતી હોય ને તો એના કરતા ગોવા વયું જવું. તમારે ફરવું જ છે તો ન્યા ફરો ને. અહીંયા તો તમારું ફરવાનું બંધ કરાવે એવી જગ્યા છે વાલા ભક્તો. દ્વારિકા તમારું ફરવાનું બંધ કરાવી દે. ફરવાનું એટલે આમ હાલવાનું નહીં, 84 લાખ યોનીના ફેરામાં ફરવાનું બંધ કરાવી દે એવી નગરીમાં તમે બેઠા છો વાલા ભક્તો. તો જે માણસ ગંગાજીમાં સ્નાન કરે એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બને. હવે તમે મને પૂછશો કે આવું કેમ થઈ જાય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ? એક જ કારણ છે. ગંગાજીમાં તમે સ્નાન કરવા જાઓ એટલે સૌથી પહેલું તમારું સ્વરૂપ બને વિષ્ણુનું. કેમ? તો કે ગંગાજીમાં તમે જેવા સ્નાન કરવા જાઓ પહેલા માથું પલાળ્યું, પહેલા હું પલાળો? સીધો પગ મૂકો તો ગંગાજીનું વેણ તમારા પગમાંથી આમ નીકળતું એવું જાય એટલે સૌથી પહેલા તમે ભગવાન વિષ્ણુ પણ બની ગયા. કેમ કે વિષ્ણુના પગમાંથી ગંગાજી નીકળ્યા છે. પછી તમે ડૂબકી મારો એટલે તમારા માથા ઉપરથી ગંગા જાય, એટલે માથા ઉપરથી જ્યારે ગંગા વહે ત્યારે તમે શિવ સ્વરૂપ બનો છો, અને ઘરે આવો ત્યારે ઓલા ડબલામાં લઈને આવો છો ગંગાજી, એટલે એ ઓલા જે ઓલા બધા કેન છે એ તમારું કમંડળ થઈ ગયું, એટલે તમે બ્રહ્મા બની ગયા. તમે અહીંયાથી ઘરે જશો ને ત્યારે તમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3 રૂપમાં તમને અહીંયાથી ઘરે મોકલવા છે અમારે. એટલા માટે આ ભગવાનની કથા સાંભળવા બેઠા છો. અને ભગવાન બન્યા પછી એક વાત યાદ રાખવી, ભગવાન કોઈ દી કોઈનું ખરાબ કરતા, ભગવાન ક્યારેય કોઈનું ખરાબ વિચારતા નથી. એ તો શિયાળો, ઉનાળો, ચોમાસું બધી ઋતુમાં બધાનું સારું જ કરવા માંગે છે. અને એ ત્રિવિધ પાવની ગંગા આપણને આજે મુક્ત કરવા માટે આવી છે. તો આ કથામાં મારે તમને 2 વસ્તુ આપવી છે. જે લોકોને અહીંયા કથા સાંભળે એને તૃપ્તિ મળે, પણ કથા સાંભળતા સાંભળતા ધ્યાન ન રાખ્યું હોય ને કદાચ તૃપ્તિ અધૂરી રહી જાય. હા, કારણ કે અત્યારે કથામાં બેસીને પણ બહાર લઈ જવા વાળું એક જ મોટું સાધન છે, મોબાઈલ. કાંઈ ન હોય તો કાઢે. અરે આપણા મોબાઈલમાં રિંગ ન આવે, બાજુવાળાને ત્યાં ટોન વગડે, ખાલી એલર્ટ આવે, ત્યાં જોઈ કોનો મેસેજ આવ્યો. હવે તારા મોબાઈલમાં જો ને ભાઈ. અરે બીજાનું ધ્યાન ક્યાં રાખવાની જરૂર છે?